नमस्कार विद्यार्थी मित्रों, 501 नेटवर्किंग लेक्चर 12 में आपનું स्वागत है। तो मित्रों, लास्ट टाइम आपने જોયું હતું કે ભાઈ ઇન્ફ્રારેડ કોને કહી શકાય। જે માઇક્રોવેવ છે એના કેટલા ટાઈપ્સ છે તો એમાં વાત કરી હતી આપણે સેટેલાઇટ માઇક્રોવેવ અને टेरेस्ट्रियल माइक्रोवेव। तो टेरेस्ट्रियल माइक्रोवेव ए शू काम करे छे कि जे टेरेस्ट्रियल माइक्रोवेव टेक्नोलॉजी है ए ग्राउंड बेस्ड माइक्रोवेव ट्रांसमिशन्स कही शकाय, जेनी फ्रीक्वेंसी रेंज हती 1 गीगाहर्ट्ज टू 1000 गीगाहर्ट्ज। Microwave direction are the undirectional sending and receiving antenna। એવું કહી શકાય કે એ માઇક્રોવેવ અનડાયરેક્શનલ જે છે એ અનડાયરેક્શનલ કહી શકાય। કઈ ટેરેસ્ટ્રિયલ માઇક્રોવેવ જે છે જેની આપણે કેરેક્ટરિસ્ટિકની ચર્ચા કરી હતી, જેમાં હતું ફ્રીક્વન્સી રેન્જ, બેન્ડવિડ્થ, શોર્ટ ડિસ્ટન્સ, લોંગ ડિસ્ટન્સ અને એટેન્શન્સ। એના પછી આપણે એડવાન્ટેજીસ ઓફ માઇક્રોવેવની વાત કરી કે ભાઈ એના એડવાન્ટેજીસ શું છે, બરાબર। એના પછી આપણે વાત કરી ડિસએડવાન્ટેજીસ કે જેમાં એવરસ્ટ્રોપિંગ, આઉટ ઓફ ફેઝ સિગ્નલ, substable weather the conditions, then bandwidth। આ બધું આપણે માઇક્રોવેવની વાત કરી હતી। એના પછી આપણે એ પણ જોયું હતું સેટેલાઇટ માઇક્રોવેવ કમ્યુનિકેશન્સ। જે સેટેલાઇટ માઇક્રોવેવ કમ્યુનિકેશન્સ એને કહી શકાય કે જે ફિઝિકલ ઓબ્જેક્ટ રિવોલ્વ્સ ધ અરાઉન્ડ અર્થ એટ નોન એઝ હાઇટ, બરાબર। આ કમ્યુનિકેશન્સ એ રિલાયબલ કમ્યુનિકેશન્સ કહી શકાય, બરાબર। જેની આપણે વાત કરી હતી કે કામ કઈ રીતે કરે છે તો કે સેટેલાઇટ માઇક્રોવેવ છે એ સિગ્નલને અર્થ સ્ટેશનથી અર્થ સ્ટેશન સુધી ટ્રાન્સમિટ કરે છે અને એ એમ્પ્લિફાઈડ સિગ્નલ છે એ રીટ્રાન્સમિટ કરે છે બીજા અર્થ સ્ટેશન સુધી। એવા જે ટ્રાન્સમિશન છે એને સેટેલાઇટ માઇક્રોવેવ કમ્યુનિકેશન્સ કહી શકાય। એના પછી આપણે એડવાન્ટેજીસ ઓફ સેટેલાઇટ માઇક્રોવેવ કમ્યુનિકેશન્સ અને ડિસએડવાન્ટેજીસ માઇક્રોવેવ કમ્યુનિકેશન્સની વાત કરી। એના પછી આપણે ઇન્ફ્રારેડની વાત કરી કે ઇન્ફ્રારેડ એક એવી કમ્યુનિકેશન્સ ટેકનોલોજી છે જે વાયરલેસ ટેકનોલોજી છે જે શોર્ટ રેન્જમાં કામ કરે છે। ધીસ ઇઝ નોન એઝ ઇન્ફ્રારેડ। એને ઇન્ફ્રારેડ એવું કહી શકાય। એની રેન્જ છે 300 ગીગાહર્ટ્ઝ થી 400 ટેરાહર્ટ્ઝ, THz ટેરાહર્ટ્ઝ, નોટ અ ગીગાહર્ટ્ઝ। તો કે 300 ગીગાહર્ટ્ઝ થી 400 ટેરાહર્ટ્ઝમાં આ ઇન્ફ્રારેડ કમ્યુનિકેશન્સ કરે છે। જેની કેરેક્ટરિસ્ટિકની વાત કરી। Now here today we'll discuss about multiplexing। What is multiplexing? Multiplexing કોને કહી શકાય તો multiplexing is the technique, multiplexing is a technique used to combine and send the multiple data stream over the single medium। શું કહ્યું કે multiplexing is a technique is used to combine a send of multiple data stream over single medium। કે સિંગલ મીડિયમના અંદર મલ્ટિપલ ડેટા કમ્બાઈન થઈને ટ્રાન્સમિટ કરો છો એવી જે ટેકનિક્સ છે એને શું કહી શકાય તો એને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય। શું કહી શકાય? મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય। એટલે લખ્યું છે ને કે ભાઈ
multiplexing is a technique used to combine and send the multiple data stream over a single medium. કે સિંગલ મીડિયમના અંદર મલ્ટિપલ ડેટાને કમ્બાઈન કરીને તમે જે સેન્ડ કરો છો, મલ્ટિપલ ડેટા સેન્ડ કરો છો, એવી ટેકનિક્સને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. શું કહી શકાય? મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. Then the process of combined data stream known as multiplexing. એવી જે પ્રોસેસ છે એને શું કહી શકાય? તો મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. લખ્યું ધ પ્રોસેસ ઓફ કમ્બાઇન્ડ ડેટા, એવી જે કોમ્બિનેશન્સ ડેટાની પ્રોસેસ છે, ધીસ ઇઝ નોન એઝ એ સ્ટ્રીમ છે જેને શું કહી શકાય? મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. શું કહી શકાય? મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. Then an hardware used for multiplexing is known as multiplexer. જે હાર્ડવેર યુઝ થાય છે એવા હાર્ડવેરને મલ્ટીપ્લેક્સર કહી શકાય. શું કહી શકાય? મલ્ટીપ્લેક્સર. કે જે મલ્ટીપ્લેક્સિંગ કરવા માટે જે હાર્ડવેર યુઝ થાય છે એ હાર્ડવેરને મલ્ટીપ્લેક્સર કહી શકાય. શું કહી શકાય? મલ્ટીપ્લેક્સર કહી શકાય. તો ફરીવાર કે જે મલ્ટિપલ ડેટાનું કોમ્બિનેશન્સ કરીને સિંગલ મીડિયમના અંદર જે સેન્ડ કરે છે એવી ટેકનિક્સને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય છે. આવી કોમ્બિનેશન સ્ટ્રિંગ, જેને કોમ્બિનેશન સ્ટ્રિંગ છે એ પ્રોસેસને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય છે. અને જે હાર્ડવેર યુઝ થાય છે મલ્ટીપ્લેક્સિંગ માટે એવા હાર્ડવેરને મલ્ટીપ્લેક્સર કહી શકાય. શું કહી શકાય? મલ્ટીપ્લેક્સર કહી શકાય. દેન સેકન્ડ પોઈન્ટ છે multiplexing is achieved by using device called MUX, જેને મલ્ટીપ્લેક્સર કહી શકાય છે. કે મલ્ટીપ્લેક્સિંગ એ શું કામ કરે છે? કે જે મલ્ટીપ્લેક્સિંગ કરવા માટે જે ડિવાઇસીસ યુઝ થાય છે, બરાબર, તમારે કોઈ સિંગલ મલ્ટિપલ સિગ્નલને ટ્રાન્સફોર્મ કરવા છે તો એ મલ્ટિપલ સિગ્નલને ટ્રાન્સફોર્મ કરવા માટે જે હાર્ડવેર યુઝ થાય છે, જે એચીવ કરવા માટે જે ડિવાઇસીસ યુઝ થાય છે, બરાબર, સિગ્નલને એચીવ કરવા માટે જે હાર્ડવેર યુઝ થાય છે, જે ડિવાઇસીસ યુઝ થાય છે, ધીસ ડિવાઇસીસ નેમ ઇઝ મલ્ટીપ્લેક્સર્સ. એવા ડિવાઇસીસને શું કહી શકાય ભાઈ? મલ્ટીપ્લેક્સર કહી શકાય, જેને શોર્ટમાં મક્સ પણ કહી શકાય. MUX, મક્સ. That combines n input lines to generate a signal output lines. Number of input lines. n input lines નો મતલબ શું? તો કે number of input line to generate a output lines. લખ્યું કે that combine n input lines to generate a single output line. શું કહ્યું? કે નંબર ઓફ ઇનપુટ સિગ્નલ તમે જનરેટ કરો છો એ આઉટપુટ લાઇન સિગ્નલ, n ઇનપુટ લાઇન સિગ્નલ એઝ વેલ એઝ n આઉટપુટ લાઇન સિગ્નલ. નંબર ઓફ ઇનપુટ લાઇન સિગ્નલ જે જનરેટ થાય છે એ આઉટપુટ લાઇન સિગ્નલ પણ નંબર ઓફ ઇનપુટ જનરેટ થાય છે. Then multiplexing follow many to one. કેવી ટાઈપની રિલેશનશિપ છે મલ્ટીપ્લેક્સિંગ? તો મલ્ટીપ્લેક્સિંગ ફોલોઝ many to one, either n input lines and one output lines. કેવી છે? કે નંબર ઓફ ઇનપુટ લાઇન્સ હોય તો એમાંથી ઓનલી ને ઓનલી one output lines signals achieve. એટલે લખ્યું that combines n input line to generate a single output lines. બરાબર, કે જો તમે નંબર ઓફ ઇનપુટ સિગ્નલ યુઝ કરો છો, શું કહ્યું? કે જો તમે નંબર ઓફ સિગ્નલ ઇનપુટ યુઝ કરો છો તો તમારે આઉટપુટ લાઇન્સ
એ ઓનલી ને ઓનલી કેવી હશે? સિંગલ હશે. કેવી હશે ભાઈ? સિંગલ હશે. દેન ડીમલ્ટીપ્લેક્સિંગ કોને કહી શકાય? બરાબર, એનું એક્ઝામ્પલ આપ્યું કે n ઇનપુટ લાઇન્સ એન્ડ 1 આઉટપુટ લાઇન્સ. જો આટલા સુધી ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો. દેન ડીમલ્ટીપ્લેક્સિંગ કોને કહી શકાય? તો ડીમલ્ટીપ્લેક્સિંગ achieved by using devices called demultiplexer. શું યુઝ કરે છે? તો જે ડીમલ્ટીપ્લેક્સિંગ છે એ જે સિગ્નલને એચિવમેન્ટ કરે છે એવા ડિવાઇસીસને ડીમલ્ટીપ્લેક્સર કહે છે. શું કહે છે? ડીમલ્ટીપ્લેક્સર કહે છે. તો મલ્ટીપ્લેક્સિંગ અને ડીમલ્ટીપ્લેક્સિંગનો આ એક ડિફરન્સ પણ કહી શકાય કે મલ્ટીપ્લેક્સિંગ છે એ જે સિગ્નલને એચિવમેન્ટ કરે છે એવા ડિવાઇસીસને મલ્ટીપ્લેક્સર કહી શકાય, શોર્ટમાં મક્સ પણ કહી શકાય. જ્યારે ડીમલ્ટીપ્લેક્સિંગ ઇઝ એચિવ્ડ બાય યુઝિંગ ડિવાઇસીસ કોલ્ડ ડીમલ્ટીપ્લેક્સર. તો ડીમલ્ટીપ્લેક્સિંગ જે સિગ્નલ એચિવમેન્ટ કરવા માટે જે ડિવાઇસીસ યુઝ કરે છે એવા ડિવાઇસીસને ડીમલ્ટીપ્લેક્સર કહી શકાય. શું કહી શકાય? ડીમલ્ટીપ્લેક્સર કહી શકાય, જેને શોર્ટમાં ડીમક્સ પણ કહી શકાય છે. ડીમક્સ, બરાબર. દેન ડીમક્સ અવેલેબલ એટ ધ રિસીવિંગ એન્ડ. શું કહે છે? ડીમક્સ અવેલેબલ એટ રિસીવિંગ એન્ડ. મતલબ એ શું કરે છે? એન્ડ સુધી રિસીવિંગ કરે છે. સિગ્નલ જે એચિવમેન્ટ થાય છે એ સિગ્નલને રિસીવ કરવાનું કામ કરે છે. કોણ? આ ડીમક્સ. આગળ વાત કરીએ તો ડીમક્સ સેપરેટ અ સિગ્નલ ઇન્ટુ કમ્પોનન્ટ સિગ્નલ. ડીમક્સ સેપરેટ મતલબ અલગ છે. જે કમ્પોનન્ટ છે એમાંની અલગ એક સિગ્નલ જે છે એવા સિગ્નલ ડીમક્સ કમ્પોનન્ટ કહી શકાય. ડીમલ્ટીપ્લેક્સર સિગ્નલ કહી શકાય. એટલે લખ્યું કે ડીમક્સ સેપરેટ અ સિગ્નલ ઇન્ટુ કમ્પોનન્ટ સિગ્નલ, જેને કૌંસમાં લખ્યું છે કે 1 ઇનપુટ એન્ડ n આઉટપુટ. જો તમારું 1 ઇનપુટ હોય તો ડીમલ્ટીપ્લેક્સરમાં શું થઈ જાય? n આઉટપુટ થઈ જાય. જ્યારે મલ્ટીપ્લેક્સરમાં n ઇનપુટ હોય તો 1 આઉટપુટ. Therefore, we can say that multiplexing follow one to many approach. શું કહી શકાય? Therefore, we can say that એવું કહી શકાય કે આ ડીમલ્ટીપ્લેક્સિંગ છે એ 1 to many approach, જ્યારે મલ્ટીપ્લેક્સિંગ એ many to 1 approach. તો આ બંનેનો ડિફરન્સ કહી શકાય. તો ફરી વાર કહી દઉં કે જે મલ્ટીપ્લેક્સિંગ છે એ જે સિગ્નલ એચિવમેન્ટ માટે યુઝ થાય છે ધીસ ઇઝ નોન એઝ મલ્ટીપ્લેક્સર કહી શકાય. શું કહી શકાય? મલ્ટીપ્લેક્સર કહી શકાય. જ્યારે ડીમલ્ટીપ્લેક્સર કોને કહી શકાય? કે જે એચિવમેન્ટ માટે ડીમલ્ટીપ્લેક્સર ડિવાઇસીસનો યુઝ કરે છે, જેને ડીમલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. બીજો ડિફરન્સ એ કહી શકાય કે જેમાં દરેકે દરેક સિગ્નલને કમ્પોનન્ટ સિગ્નલને સેપરેટ કરે છે. કોણ? આ ડીમલ્ટીપ્લેક્સિંગ. અને મલ્ટીપ્લેક્સિંગ શું કરે છે? તે કમ્બાઇન n ઇનપુટ ટુ જનરેટ અ સિંગલ આઉટપુટ લાઇન. કે મલ્ટીપ્લેક્સિંગ છે એ કોમ્બિનેશન ઓફ ઇનપુટ લાઇન્સ હોય તો એમાંથી એક સિંગલ આઉટપુટ લાઇન્સ બતાવે, એચિવ ગેટ કરાવડાવે, સેન્ડ કરાવડાવે. દેન બીજો એક ડિફરન્સ એવું કહી શકાય કે મલ્ટીપ્લેક્સિંગ એ મેની ટુ વન એપ્રોચ છે, જ્યારે ડીમલ્ટીપ્લેક્સિંગ એ છે એ 1 to many એપ્રોચ છે. કેવો છે? 1 to many એપ્રોચ.
એવા મલ્ટીપ્લેક્સરને ડીમલ્ટીપ્લેક્સર અથવા મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. તો આટલા સુધી ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો. ડીમલ્ટીપ્લેક્સિંગ, મલ્ટીપ્લેક્સિંગ અને મલ્ટીપ્લેક્સિંગ કોને કહી શકાય? દેન વાય મલ્ટીપ્લેક્સિંગ? મલ્ટીપ્લેક્સિંગ કેમ? તો લખ્યું છે ને કે ધ ટ્રાન્સમિશન મીડિયમ ઇઝ યુઝ ટુ સેન્ડ ધ સિગ્નલ ફ્રોમ સેન્ડર ટુ રિસીવર. શું કહ્યું? ધ ટ્રાન્સમિશન મીડિયમ ઇઝ યુઝ ટુ સેન્ડ ધ સિગ્નલ ફ્રોમ સેન્ડર ટુ રિસીવર. કે સેન્ડર ટુ રિસીવર જે ટ્રાન્સમિશન સિગ્નલ કરે છે, ધીસ ઇઝ નોન એઝ મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. શું કહી શકાય? એવા મીડિયમને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. સેકન્ડ લખ્યું છે કે ધ મીડિયમ કેન ઓનલી હેવ અ સિંગલ એટ અ ટાઈમ. એક જ ટાઈમ પર એક સિગ્નલ સેન્ડ કરે છે. લખ્યું ધ મીડિયમ કેન ઓનલી હેવ અ વન સિગ્નલ એટ અ ટાઈમ. મીડિયમ જે છે મલ્ટીપ્લેક્સિંગ એ એક જ ટાઈમ પર એક સિગ્નલને ટ્રાન્સફોર્મ કરે છે, ટ્રાન્સમિશન્સ કરે છે. એટલે લખ્યું કે ધ ટ્રાન્સમિશન મીડિયમ ઇઝ યુઝ ટુ send a signal from sender to receiver and the medium can only have a one signal at a time. બરાબર? કે સેન્ડર ટુ રિસીવર જે મીડિયમ સેન્ડ કરે છે સિગ્નલ, એ ઓનલી ને ઓનલી એક જ ટાઈમ પર એક જ સિગ્નલ સેન્ડ કરે છે. તો ધીસ ઇઝ નોન એઝ મલ્ટીપ્લેક્સિંગ. એને શું કહી શકાય? તો મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. સેકન્ડ છે if there are multiple signal to share a one medium. લખ્યું કે if there are multiple signal to share one medium. એક મીડિયમ એ ઘણી બધી મલ્ટિપલ સિગ્નલને શેર કરી શકે છે. લખ્યું કે if are multiple signal to share one medium. એક મીડિયમના અંદર તમે મલ્ટિપલ સિગ્નલ શેર કરી શકો છો. સેકન્ડ વન લખ્યું છે then the medium must be delivered in such way that each signal given some portions of the available bandwidth. દરેકે દરેક સિગ્નલ્સ એ પોતાની બેન્ડવિડ્થ ઉપર આધારિત. લખ્યું કે ધ મીડિયમ મસ્ટ બી ડિવાઈડ. મીડિયમ શું ડિવાઈડ કરે છે? તો કે each signal giving some portions of the available bandwidth. તો એની જે બેન્ડવિડ્થ જે છે સિગ્નલની, એ દરેકે દરેક સિગ્નલની બેન્ડવિડ્થ એ મીડિયમ ડિવાઈડ કરે છે, વિભાજન કરે છે, એવું કહી શકાય. લખ્યું કે ધ મીડિયમ મસ્ટ બી ડિવાઈડ. કે મીડિયમ શું ડિવાઈડ કરે છે? સચ અ વે ધેટ સિગ્નલ ગિવિંગ સમ પોર્શન્સ. કે જે સિગ્નલનો પોર્શન છે, જે ભાગ છે, એ ભાગને એની બેન્ડવિડ્થ જે છે, અવેલેબલ બેન્ડવિડ્થ છે, એના પ્રમાણે ડિવાઈડ કરે છે. બરાબર? એને શું કહી શકાય? મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. શું કહી શકાય? મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. એક્ઝામ્પલ આપ્યું છે કે ઇફ આર ધ 10 સિગ્નલ એન્ડ બેન્ડવિડ્થ ઓફ મીડિયમ 100 યુનિટ્સ. કે જો 10 સિગ્નલના બેન્ડવિડ્થ 100 યુનિટ હોય તો ધેન 10 યુનિટ ઇઝ સેડ બાય ઈચ સિગ્નલ. તો દરેક સિગ્નલ એ 10 યુનિટના પ્રમાણે વિભાજન થાય છે. એને કહ્યું કે ભાઈ એની બેન્ડવિડ્થ પ્રમાણે એ ડિવિઝન કરે છે, એનો પોર્શન્સ ડિવાઈડ કરે છે સિગ્નલ. તો એના માટે એને એક એક્ઝામ્પલ આપ્યું છે કે માની લો કે તમારી પાસે 10 સિગ્નલ હોય, કેવી? 100 યુનિટ વાળી. એક સિગ્નલ 10 સિગ્નલ છે આપણી પાસે, અને એ સિગ્નલનો યુનિટ છે, મીડિયમનો યુનિટ છે 100. તો દરેકે દરેક સિગ્નલ જે સેપરેટ કરે છે એ 10 યુનિટના આધારિત એ સિગ્નલને શેર કરે છે. તો એવા જે મીડિયમ્સ યુઝ થાય છે જેને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. શું કહી શકાય?
મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. સેકન્ડ વન લખ્યું છે when a multiple signal share the common medium. શું કહ્યું? when a multiple signal share the common medium. જે દરેક સિગ્નલ છે એને કોમન મીડિયમના અંદર આ મલ્ટિપલ સિગ્નલ કહી શકાય. કોમન મીડિયમ મલ્ટિપલ સિગ્નલ શેર કરે એવું કહી શકાય. There is possibility of collisions. Multiplexing concept is used to avoid such as collisions. Multiplexing concept ને collisions પણ કહી શકાય. શું કહી શકાય? collisions. અને collisions તમારે ડેટા સ્ટ્રક્ચરમાં ફાઇલ મેનેજમેન્ટમાં આવતું. બરાબર. Then transmission services are very expensive. જે સિગ્નલ ટ્રાન્સમિટ કરવાની જે ક્ષમતા છે એ કેવી છે? તો કે વેરી એક્સપેન્સિવ છે. એવા સિગ્નલને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. શું કહી શકાય ભાઈ? મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. તો ફરી વાર કે વાય મલ્ટીપ્લેક્સિંગ કોને કહી શકાય? તો કે જે સેન્ડર ટુ રિસીવર જે મીડિયમ થ્રુ સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે એવા સિગ્નલને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. સેકન્ડ એ જોયું કે મલ્ટિપલ સિગ્નલ એક જ મીડિયમ તરીકે સિગ્નલ શેર કરે છે. એક મીડિયમના અંદર મલ્ટિપલ સિગ્નલને શેર તમે કરી શકો છો. બીજું કયું કે ભાઈ મલ્ટિપલ જે સિગ્નલ છે એની બેન્ડવિડ્થ પ્રમાણે એ શું કરે છે? ડિવાઈડ કરે છે. અને દરેક સિગ્નલ્સ એ કોમન મીડિયમ સિગ્નલ્સ પણ કહી શકાય છે. અને બીજું એ કહ્યું કે ટ્રાન્સમિશન સર્વિસીસ છે એ વેરી એક્સપેન્સિવ છે. ધેન ધીસ ઇઝ નોન એઝ મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. શું કહી શકાય? એને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. સેકન્ડ વનમાં વાત કરીએ હિસ્ટ્રી ઓફ મલ્ટીપ્લેક્સિંગ. શું કહી શકાય? હિસ્ટ્રી કે મલ્ટીપ્લેક્સિંગની શરૂઆત ક્યારે થઈ? મલ્ટીપ્લેક્સિંગ એ ટેલિકમ્યુનિકેશન્સ છે, આ સિગ્નલનું ટ્રાન્સમિશન છે, તો એની હિસ્ટ્રી શું છે? એનો ઇતિહાસ શું છે? તો એની વાત કરીએ કે મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ ઇઝ વાઇડલી યુઝ ઇન ટેલિકમ્યુનિકેશન્સ. શું કહ્યું? કે મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ ઇઝ વાઇડલી યુઝ ઇન ટેલિકમ્યુનિકેશન. તો કે મલ્ટીપ્લેક્સિંગ જે છે એ ટેલિકમ્યુનિકેશન્સમાં વધારે યુઝ થાય છે, મોટા પ્રમાણમાં યુઝ થાય છે. ઇન વિચ સેવરલ ફોન કોલ્સ આર કેરીડ થ્રુ અ સિગ્નલ વાયર્સ. કયું? વિચ સેવરલ ટેલિફોન્સ કોલ્સ આર કેરીડ થ્રુ સિંગલ વાયર્સ. કે વાયર જે ટેલિકમ્યુનિકેશન્સ છે એવા ટેલિકમ્યુનિકેશન્સમાં આ મલ્ટીપ્લેક્સિંગ યુઝ થાય છે. શું થાય છે? જે ટેલિકમ્યુનિકેશન્સ ટેકનિક છે એમાં મલ્ટીપ્લેક્સિંગ યુઝ થાય છે. મલ્ટીપ્લેક્સિંગ ઓરિજિનેટેડ ઇન ટેલિગ્રાફી ઇન અર્લી 1870s and is now widely used in communications. કે મલ્ટીપ્લેક્સિંગનો શરૂઆત 1870માં ટેલિગ્રાફી કમ્યુનિકેશન્સમાં યુઝ થયો. ક્યારે? તો કે મલ્ટીપ્લેક્સિંગ ઇઝ ટેલિગ્રાફી ઇન અર્લી. ક્યારે શરૂઆત થઈ? તો કે 1870માં. ક્યાં? તો કે ટેલિગ્રાફી કમ્યુનિકેશન્સમાં યુઝ થયું. એટલે લખ્યું કે મલ્ટીપ્લેક્સિંગ ઇઝ ટેલિગ્રાફી ઇન 1870. ક્યાં યુઝ થયું? 1870માં. એન્ડ નાઉ વાઇડલી યુઝ ઇન ટેલિકમ્યુનિકેશન્સ. બરાબર. ધેન જ્યોર્જ ઓનર સ્ક્વેર, કોને એને ડેવલપ કર્યું? જ્યોર્જ ઓનર સ્ક્વેર ડેવલપ ધ ટેલિફોન કેરિયર મલ્ટીપ્લેક્સિંગ ઇન 1910. 1910ના અંદર મલ્ટીપ્લેક્સિંગ ટેલિફોન કેરિયર જે ગેરોસ ઓનર સ્ક્વેર નામના સાયન્ટિસ્ટે એને
મલ્ટીપ્લેક્સિંગ ને યુઝ કર્યું શેમાં ટેલિફોન કેરિયર લખ્યું કે 1910 ના અંદર જ્યાં મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ યુઝ કરી હતી ટેલિફોન કેરિયરમાં એ સાયન્ટિસ્ટનું નામ છે જ્યોર્જ ઓનર સ્ક્વેર બરાબર તો આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે મલ્ટીપ્લેક્સિંગ શા માટે યુઝ થાય છે ક્યારે એની શરૂઆત થઈ અને કયા સાયન્ટિસ્ટે આ મલ્ટીપ્લેક્સિંગને ટેલિકમ્યુનિકેશન્સ કેરિયરમાં યુઝ કર્યું તો ફરીવાર કહી દઉં કે 1910 ના અંદર ટેલિફોન કેરિયર્સમાં મલ્ટીપ્લેક્સિંગ જ્યોર્જ ઓનર સ્ક્વેરે ડેવલપ કર્યું હતું મલ્ટીપ્લેક્સિંગ એ જનરલી ટેલિકમ્યુનિકેશન્સમાં વધારે યુઝ થતું અને જે ઓરિજિનલ 1970 થી આ ટેલિગ્રાફી કમ્યુનિકેશન્સ યુઝ થયું ચાલુ થયું ત્યારથી આ મલ્ટીપ્લેક્સિંગનો યુઝ થયો બરાબર તો ધીસ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ મલ્ટીપ્લેક્સિંગ કે મલ્ટીપ્લેક્સિંગ ક્યારે સ્ટાર્ટ થયું અને વધારે મલ્ટીપ્લેક્સિંગ છે એ કઈ જગ્યાએ યુઝ થયું તો એને કહી શકાય હિસ્ટ્રી ઓફ મલ્ટીપ્લેક્સિંગ બરાબર નાઉ સી હિયર કન્સેપ્ટ ઓફ મલ્ટીપ્લેક્સિંગ મલ્ટીપ્લેક્સિંગ કન્સેપ્ટ શું છે તો આપણે વાત કરી રહી કે મલ્ટીપ્લેક્સિંગમાં જે યુઝ થાય છે મલ્ટીપ્લેક્સર એને શોર્ટમાં મક્સ પણ કહી શકાય છે જો આ મક્સ જેને મલ્ટીપ્લેક્સર પણ કહી શકાય શું કહી શકાય મલ્ટીપ્લેક્સર પણ કહી શકાય અને જે ડીમલ્ટીપ્લેક્સર ડિવાઇસીસ યુઝ થાય છે બરાબર જેને ડીમક્સ કહી શકાય છે શું કહી શકાય છે ડીમક્સ કહી શકાય છે ધીસ ઇઝ ધ ઇનપુટ લાઇન્સ એન ઇનપુટ લાઇન્સ ધેન મલ્ટીપ્લેક્સિંગ નહીં એક લિંકની એન ચેનલ્સ બને છે તો ડીમેક્સ છે જે ડીમલ્ટીપ્લેક્સર એ એન આઉટપુટ સિગ્નલ્સ રિપ્રેઝન્ટ કરે છે બરાબર તો લખ્યું કે ધ એન ઇનપુટ લાઇન્સ આર ટ્રાન્સમિટ થ્રુ અ મલ્ટીપ્લેક્સર એન્ડ મલ્ટીપ્લેક્સર કમ્બાઇન ધ સિંગલ ફોર્મ કમ્પોઝાઇટ સિગ્નલ બરાબર એટલે એનો મતલબ શું કે એન ઇનપુટ સિગ્નલ જે છે મલ્ટીપ્લેક્સર એને ટ્રાન્સમિટ એક સિંગલ કોમ્પોઝાઇટ મલ્ટીપ્લેક્સિંગ કરે છે જ્યારે ડીમલ્ટીપ્લેક્સિંગ એ મલ્ટિપલ સિગ્નલ્સ રિપ્રેઝન્ટ કરે છે then the composite signals is passed through demultiplexer and demultiplexer separate our signal component signal and transform them their respective destinations કેનું જે રિસ્પેક્ટિવ ડેસ્ટિનેશન છે એમાં એ ટ્રાન્સફોર્મ કરે છે એટલે લખ્યું કે ધ કમ્પોઝાઇટ સિગ્નલ આજે મલ્ટીપ્લેક્સિંગ છે એ શું કરે છે તો કે જે એન ઇનપુટ લાઇન ટ્રાન્સમિટ છે એને કમ્પોઝાઇટ સિગ્નલ્સમાં મલ્ટીપ્લેક્સિંગ કરે છે જ્યારે ડીમલ્ટીપ્લેક્સિંગ શું કરે છે તો કે જે કમ્પોઝાઇટ સિગ્નલ આવી છે એ સિગ્નલને ટ્રાન્સફોર્મ કરે છે ક્યાં તો કે એના રિસ્પેક્ટિવ ડેસ્ટિનેશન્સમાં કે એનું ડેસ્ટિનેશન્સ પોઈન્ટ ઉપર એ સિગ્નલને ટ્રાન્સફોર્મ કરવાનું કામ આ ડીમલ્ટીપ્લેક્સિંગ કરે છે તો સામે તમારા ફિગર પણ છે જેને કન્સેપ્ટ ઓફ મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય શું કહી શકાય કન્સેપ્ટ ઓફ મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય એટલે જ કહ્યું કે એન ઇનપુટ લાઇન્સ આર ટ્રાન્સમિટેડ થ્રુ અ મલ્ટીપ્લેક્સિંગ એન્ડ મલ્ટીપ્લેક્સિંગ કમ્બાઇન ધ સિગ્નલ ફ્રોમ કોમ્પોઝાઇટ સિગ્નલ કે જે એન લાઇન ટ્રાન્સમિટ કર્યા પછી મલ્ટીપ્લેક્સર એ કોમ્બાઇન ઓફ સિગ્નલ ફ્રોમ કમ્પોઝાઇટ સિગ્નલમાં ટ્રાન્સફોર્મ કરે છે અને એ કમ્પોઝાઇટ સિગ્નલ એ ડીમલ્ટીપ્લેક્સર એ સેપરેટ સિગ્નલ કમ્પોનન્ટ સિગ્નલને ટ્રાન્સફોર્મ કરે છે કે જે સિગ્નલ આવી છે એ દરેક સિગ્નલને
કમ્પોઝાઇટ કરે છે, સેપરેટ કરે છે અને ટ્રાન્સફોર્મ કરે છે ક્યાં? તો એના રિસ્પેક્ટિવ ડેસ્ટિનેશન્સ ઉપર. એવું જે મિકેનિઝમ છે ધીસ ઇઝ નોન એઝ મલ્ટીપ્લેક્સિંગ અને ડીમલ્ટીપ્લેક્સિંગ, જેને કન્સેપ્ટ ઓફ મલ્ટીપ્લેક્સિંગ પણ કહી શકાય છે. હવે વાત કરીએ મલ્ટીપ્લેક્સિંગના એડવાન્ટેજીસ શું છે. તો પહેલો એડવાન્ટેજ જોઈએ, મોર ધેન વન સિગ્નલ કેન બી સેન્ટ ઓવર સિંગલ મીડિયમ. શું કહ્યું? કે મોર ધેન વન સિગ્નલ કેન બી સેન્ટ ઓવર અ સિંગલ મીડિયમ. સિંગલ મીડિયમના અંદર તમે એક કરતાં વધારે સિગ્નલ પણ સેન્ડ કરી શકો છો. આનો અર્થ એવો થાય કે મોર ધેન વન સિગ્નલ કેન બી સેન્ટ ઓવર અ સિંગલ મીડિયમ. શું કહ્યું? મોર ધેન વન સિગ્નલ કેન બી સેન્ટ ઓવર અ સિંગલ મીડિયમ. બરાબર, તો એને શું કહી શકાય? લખ્યું કે મોર ધેન વન સિગ્નલ કેન બી સેન્ટ ઓવર અ સિંગલ મીડિયમ. એને શું કહી શકાય? કે સિંગલ મીડિયમના અંદર તમે મોર ધેન વન સિગ્નલ એટલે એક ઘણી બધી સિગ્નલ્સ તમે સેન્ડ કરી શકો છો. એક સિંગલ મીડિયમના અંદર તમે એકથી વધારે મોર ધેન વન એકથી વધારે સિગ્નલ સેન્ડ કરી શકો છો. સેકન્ડ એડવાન્ટેજીસ છે ધ બેન્ડવિડ્થ ઓફ મીડિયમ કેન બી યુટિલાઇઝ ઇફેક્ટિવલી. કે એની બેન્ડવિડ્થ પ્રમાણે જે સિગ્નલ છે એની બેન્ડવિડ્થ પ્રમાણે એ મીડિયમ એની સિગ્નલને યુટિલાઇઝ કરે છે, ઇફેક્ટિવ કરે છે. બરાબર, તો હતા બે એડવાન્ટેજીસ, ટુ એડવાન્ટેજીસ. પહેલો છે કે સિંગલ મીડિયમના અંદર તમે એક કરતાં વધારે સિગ્નલ સેન્ડ કરી શકો છો. અને બીજો એડવાન્ટેજીસ એવો હતો કે દરેકે દરેક સિગ્નલ જે છે એની મીડિયમ શું કરે છે? તો એની બેન્ડવિડ્થ પ્રમાણે એ સિગ્નલને યુટિલાઇઝ કરે છે. બરાબર, તો આટલા સુધી ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. મલ્ટીપ્લેક્સિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર, હવે વાત કરીએ આપણે અસાઇનમેન્ટ. તો અસાઇનમેન્ટ તમને લેક્ચરમાં મળતું રહેશે. બરાબર, રોજના એકાદ બે ક્વેશ્ચન્સ આપતો જઈશ. આ એકાદ બે ક્વેશ્ચન્સ તમારે નોટમાં લખી અને જ્યારે હું તમને કહું એ ડેટે તમારે મને આ અસાઇનમેન્ટ સબમિશન્સ કરાવવાનું રહેશે. જો અસાઇનમેન્ટ તમે પ્રોપર બતાવતા નથી તો ઇન્ટરનલ માર્ક્સ જે છે ઇન્ટરનલ માર્ક્સમાં અસાઇનમેન્ટના માર્ક્સ કટ પણ થઈ શકે છે. તો આશા રાખું છું કે તમે અસાઇનમેન્ટ હું તમને અલગથી સેન્ડ નહીં કરીશ. તમારે આ વિડીયો જોઈ લેવાના અને વિડીયોમાં તમને હું રોજના જેમ જેમ જે સબ્જેક્ટનું લેક્ચર હશે એ મતલબ જેમ જેમ લેક્ચર આવશે એમ એમ તમને અસાઇનમેન્ટ મળતું રહેશે. બરાબર, જેને તમારે લખવાની શરૂઆત કરી દે અને જ્યારે હું ડેટ આપું એ ડેટે મને તમારે શું કરવાનું? સબમિશન કરાવો. બરાબર, બાકી તમે નથી લખતા અસાઇનમેન્ટ તો એ પ્રોબ્લેમ્સ તમારો છે. બરાબર, પછી એવું ના કહેતા કે મારા માર્ક્સ કેમ કટ થઈ. તો વાત કરીએ આપણે એફડીએમની, જેને શોર્ટમાં એફડીએમ કહી શકાય છે અને ફૂલમાં કહી શકાય ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. શું કહી શકાય? ફ્રીક્વન્સી મલ્ટીપ્લેક્સિંગ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. બરાબર, શું કહી શકાય? ફ્રીક્વન્સી મલ્ટીપ્લેક્સિંગ ડિવિઝન. બરાબર, જેને શોર્ટમાં એફડીએમ કહી શકાય. શું કહી શકાય? એફડીએમ. તો આપણા
આટલા સુધી વાત કરી કે મલ્ટીપ્લેક્સિંગ શું છે, મલ્ટીપ્લેક્સિંગ કોને કહી શકાય, એ મલ્ટીપ્લેક્સિંગ કન્સેપ્ટ શું છે, હિસ્ટ્રી ઓફ મલ્ટીપ્લેક્સિંગ અને એડવાન્ટેજીસ ઓફ મલ્ટીપ્લેક્સિંગ. એના પછી આપણે હાલ વાત કરીએ પેલી એફડીએમ ની વાત, જેને એફડીએમ સ્ટેન્ડ ફોર ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. શું કહી શકાય? ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. બીજી વાત કરું ટીડીએમ, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, અને થર્ડ વન છે WDM, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ત્રણ છે એફડીએમ, ટીડીએમ અને WDM. તો પહેલી વાત કરીએ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ is techniques of multiplexing which is means combine more than one signal over a shared medium. શું કહ્યું કે એક એવી ટેકનિક્સ છે કે મોર ધેન વન સિગ્નલનું કોમ્બિનેશન્સ કરી અને મીડિયમની અંદર શેર કરે છે. This is known as એને એફડીએમ કહી શકાય. શું કહી શકાય? એફડીએમ, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સ. क्या ટેકનિક્સ એવી છે કે મોર ધેન વન સિગ્નલ ઓવર અ શેર મીડિયમ, કે એક કરતા વધારે સિગ્નલ કમ્બાઈન કરી અને મીડિયમના અંદર શેર કરે છે. એવી સિગ્નલને એફડીએમ કહી શકાય, ફ્રીક્વન્સી મીડિયમ મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. સેકન્ડ વાત કરીએ, ઇન એફડીએમ સિગ્નલ ઓફ ડિફરન્ટ ફ્રીક્વન્સી આર કમ્બાઇન્ડ ઓફ કરંટ ટ્રાન્સમિશન. શું કહ્યું? ઇન એફડીએમ સિગ્નલ ઓફ ડિફરન્ટ ફ્રીક્વન્સી, દરેકે દરેક સિગ્નલ્સ ની ફ્રીક્વન્સી શું હશે? ડિફરન્ટ હશે. ત્યારે એ કમ્બાઈન કરીને કોનકરન્ટ મતલબ ભેગી કરીને ટ્રાન્સમિશન્સ કરે છે. એટલે કહ્યું કે જે ડિફરન્ટ ફ્રીક્વન્સી વાળી જે સિગ્નલ છે એ સિગ્નલને કમ્બાઈન કરી કોનકરન્ટ એટલે જોડવું અને ટ્રાન્સમિશન્સ કરે છે. કે જે ડિફરન્ટ ફ્રીક્વન્સી જે સિગ્નલ છે એ ફ્રીક્વન્સીને ભેગી કરી એ સિગ્નલને જોડી અને એ સિગ્નલને ટ્રાન્સમિશન્સ કરે છે. એટલે તો કહી શકાય કે એફડીએમ સિગ્નલ ઓફ ડિફરન્ટ ફ્રીક્વન્સી આર કમ્બાઇન્ડ ફોર concurrent transmissions. This is the concept of FDM. એને શું કહી શકાય? FDM કહી શકાય, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સ. ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સ. હવે FDM એ કન્સેપ્ટ શું છે, એની પ્રોસેસ શું છે એની વાત કરીએ તો FDM total bandwidth is divided to a set of frequency bands that not overlap. શું કહ્યું કે FDM જે સિગ્નલ છે એ સિગ્નલ એની બેન્ડવિડ્થ ડિવાઈડ કરી અને એ ઓવરલેપ નથી થતું. એટલે એવું કહી શકાય કે એની ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ પ્રમાણે એ ડિવાઈડ કરે છે સિગ્નલ, પણ એ ઓવરલેપ નથી કરતું.
એવી સિગ્નલ્સને એફડીએમ કહી શકાય. સેકન્ડ વન વાત કરીએ, each of these bands is carrier of different signal that generate and modulated by one of sending devices. તો કે જે ડિફરન્ટ અલગ અલગ જે સિગ્નલ છે એ ડિવાઇસીસ સુધી જે સેન્ડ કરે છે એ સિગ્નલને શું કરે છે તો મોડ્યુલેટ કરે છે. દરેકે દરેક ડિફરન્ટ સિગ્નલ છે એ સિગ્નલને મોડ્યુલેટ કરી અને સેન્ડિંગ કરે છે ડિવાઇસીસ. કોણ? આઈએફડી, ફ્રીક્વન્સી ડિવિઝન ફ્રીક્વન્સી મલ્ટીપ્લેક્સિંગ. એટલે લખ્યું each of these bands is carrier of different signal that is generated and modulated by one of the sending devices. Then the frequency band are separate from one another by strips unused frequency called ground band to prevent overlapping of signal. શું કહ્યું કે જે ફ્રીક્વન્સી બેન્ડ છે, જે અલગ અલગ સિગ્નલ જે છે, સેપરેટ સિગ્નલ છે, એ ગ્રાઉન્ડ બેન્ડ્સમાં ઓવરલેપિંગ થઈ શકે છે. જે યુઝ નથી કરતી, જે યુઝ નથી થતી એ સિગ્નલ ઓવરલેપ થઈ શકે, પણ જે સિગ્નલ ને આપણે યુઝ કરીએ છીએ એ સિગ્નલ એ ઓવરલેપ નથી. એટલે કહ્યું કે ધ ફ્રીક્વન્સી બેન્ડ્સ આર સેપરેટેડ ફ્રોમ વન અનધર બાય સ્ટ્રીપ ઓફ અનયુઝ ફ્રીક્વન્સી. જે ફ્રીક્વન્સીની યુઝ નથી કરતા એવી સિગ્નલ્સ ઓવરલેપિંગ થઈ શકે, પણ જે સિગ્નલ્સ મલ્ટીપ્લેક્સિંગ યુઝ કરે છે એ સિગ્નલ્સ ઓવરલેપ નથી. સેકન્ડ વાત કરીએ કે ધ મોડ્યુલેટર signal are combined together using multiplexing sending end. Modulated signals એ શું કરે છે તો કે જે બી સિગ્નલ્સ છે 1 to n એ દરેકે દરેક સિગ્નલને કમ્બાઈન કરી અને મલ્ટીપ્લેક્સિંગ કરે છે, સિગ્નલને સેન્ડ કરાવે છે. Then the combined signal is transmitted over the communications channel. The combined signal is transmitted over the communications channel. જે સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે, કમ્બાઈન થયેલી સિગ્નલ જે ટ્રાન્સમિટ થાય છે, this is known as communications channel પણ કહી શકાય. શું કહી શકાય? communications channel. બરાબર. Then multiple independent data streams to be transmitted simultaneously. તમે એક સાથે મલ્ટિપલ ડેટા ઇન્ડિપેન્ડન્ટલી સ્ટ્રીમના અંદર સેન્ડિંગ રિસીવિંગ કરી શકો છો. એટ ધ એન્ડ રિસીવિંગ એન્ડ તમે અલગ અલગ રીતે એક સાથે બધી સિગ્નલ્સ પણ તમે રિસીવિંગ કરી શકો છો. એટલે કહ્યું કે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ ડેટા સ્ટ્રીમ્સ ટુ બી ટ્રાન્સમિટેડ સાયમલ્ટેનિયસલી એટ ધ રિસીવિંગ એન્ડ. બરાબર. એન્ડ પોઈન્ટ સુધી તમે સિગ્નલને રિસીવિંગ કરી શકો છો. The individual signal are extracted from combined signal by the process of demultiplexing. કે જે ઇન્ડિવિજ્યુઅલ સિગ્નલ જે છે એ એક્સ્ટ્રેક્ટ થશે ક્યાં? કે જે સિગ્નલ પ્રોસેસ છે, જે ડીમલ્ટીપ્લેક્સિંગ છે. બરાબર. તો એને શું કહી શકાય? ડીમલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. કે જે રિસીવિંગ કરી છે સિગ્નલ, એ જે સિગ્નલ્સ મળે છે એ સિગ્નલ જે મળે છે એવી પ્રોસેસને ડીમલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. શું કહી શકાય? ડીમલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. તો એનું એક્ઝામ્પલ છે કે એન ઇનપુટ સિગ્નલ એ મલ્ટીપ્લેક્સિંગ થાય છે તો એની
સેપરેટેડ એની ફ્રીક્વન્સી પ્રમાણે ડિવાઈડ થાય છે અને ડીમલ્ટીપ્લેક્સિંગ થાય છે ત્યારે તમને શું મળે છે? આઉટપુટ સિગ્નલ્સ મળે છે. શું મળે છે? આઉટપુટ સિગ્નલ. એટલે લખ્યું છે ને કે મલ્ટીપ્લેક્સિંગ યુઝિંગ FDM ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ it has a 4 frequency band. 4 frequency band છે. Frequency band 1, 2, 3 and 4. Then which can carry signal from sender to receiver. Each of 4 sender is allocated frequency band. એક સિગ્નલ એ દરેક સિગ્નલ એ શું કરે છે? એની ફ્રીક્વન્સી બેન્ડ જે છે એના પ્રમાણે મલ્ટીપ્લેક્સિંગ થાય છે. એન્ડ at the receiving end, a multiplexing represent the original 4 signals as out. બરાબર, જેટલી ઇનપુટ સિગ્નલ્સ હતી એનું મલ્ટીપ્લેક્સિંગ થયું, એ મલ્ટીપ્લેક્સિંગ એની ફ્રીક્વન્સી બેન્ડ પ્રમાણે થયું. હવે જે ફ્રીક્વન્સી બેન્ડ પ્રમાણે જે મલ્ટીપ્લેક્સિંગ થયું છે એ ફ્રીક્વન્સી એ ડીમલ્ટીપ્લેક્સિંગ્સમાં યુઝ થાય છે અને એને 4 સિગ્નલ્સ એને રિપ્રેઝન્ટ થાય છે એઝ અ આઉટપુટ તરીકે. બરાબર, તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ FDM ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ કહી શકે. બરાબર, એટલે લખ્યું છે કે કોઈ ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ 150 કિલો હર્ટ્ઝ હોય તો દરેકે ફ્રીક્વન્સી એ સેપરેટ 10 કિલો હર્ટ્ઝમાં કરે છે. તો એની communications channels should be least 613 kilohertz channels. તો 150 મલ્ટીપ્લાઈડ બાય 4 કરો તો કેટલા થાય? 600 થાય. અને બાકીની જે સિગ્નલ્સ જે છે ગ્રાઉન્ડ બેન્ડ એ કેટલી થાય? તો બાકીના વધ્યા આપણે 30. તો એક ચેનલ 10ની બેન્ડ ધરાવે છે એવું કહી શકાય કે જે ગ્રાઉન્ડ બેન્ડ છે. અને ગ્રાઉન્ડ બેન્ડ સિગ્નલને તમે શું કરી શકો છો? ઓવરલેપ કરી શકો છો. બરાબર, તો જે ચેનલ્સ જે છે એને તમે જે કમ્યુનિકેશન સિગ્નલ છે એ ક્યારે ઓવરલેપ નથી. બરાબર, તો આ એક એક્ઝામ્પલ હતું TDM જેને ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. બીજી વાત કરીએ યુઝિસ એન્ડ એપ્લિકેશન્સ. આ મલ્ટીપ્લેક્સિંગ કેવી એપ્લિકેશન્સમાં યુઝ થાય છે? તો it allows the signal of a signal transmissions is allows sharing of signal transmissions medium like as copper cable. તો આ જે સિગ્નલ્સ જે મીડિયમ ટ્રાન્સમિશન્સ મીડિયમ યુઝ થાય છે જેમાં કોપર કેબલ્સ યુઝ થાય છે. અને કોપર કેબલની આપણે સ્ટડી કરી તો જેમાં ફાઈબર ઓપ્ટિક્સ કેબલ આપણે સ્ટડી કરી. બરાબર, એ કેબલ્સનો મલ્ટીપ્લેક્સિંગ્સમાં યુઝ થાય છે. એટલે લખ્યું કે ધીસ અલાઉઝ શેરિંગ ઓફ સિગ્નલ ટ્રાન્સમિશન્સ મીડિયમ લાઈક અ કોપર કેબલ ઓર અ ફાઈબર ઓપ્ટિક કેબલ. કયો? યા તો તમે કોપર કેબલ યુઝ કરી શકો યા તો તમે ફાઈબર ઓપ્ટિક કેબલ યુઝ કરી શકો. મીન્સ યા તો તમે કોએક્સિબલ કેબલ યુઝ કરી શકો યા તો તમે ફાઈબર ઓપ્ટિક્સ કેબલ્સ યુઝ કરી શકો. Then among the multiple independent signal generated by multiple user. શું કહ્યું કે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ સિગ્નલ્સ તમારે જનરેટ કરવી હોય તો મલ્ટિપલ યુઝર્સ. Then FDM has been properly used to multiplex calls in telephone works. જનરલી વધારે પડતો મલ્ટીપ્લેક્સિંગ યુઝ જે છે એ ટેલિફોન નેટવર્કમાં આ યુઝ થાય છે. પણ આ મલ્ટીપ્લેક્સિંગ બરાબર એટલે કહ્યું કે એનો વધારે પ્રોપરલી યુઝ તમને ટેલિફોન નેટવર્ક જે છે એમાં તમને જ વધારે પડતો જોવા મળે. બરાબર, એટલા માટે લખ્યું કે FDM has been properly used to multiplex call in telephone networks
It can also use in cellular network, wireless network for satellite communication. ક્યાં ક્યાં યુઝ જોવા મળે છે મલ્ટીપ્લેક્સિંગ? તો એક સેલ્યુલર નેટવર્કમાં, બીજો છે વાયરલેસ નેટવર્કમાં, અને થર્ડ વન જેમાં આપણે સ્ટડી કર્યું સેટેલાઇટ નેટવર્ક. વાયરલેસ નેટવર્કની ઇન્ફ્રારેડ પણ કહી શકાય, બરાબર. તો સેલ્યુલર નેટવર્ક, વાયરલેસ નેટવર્ક અને સેટેલાઇટ કમ્યુનિકેશન્સમાં તમે આ એપ્લિકેશન્સનો યુઝ કરી શકો. ઓર્થોરિજનલ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, જેને OFDM પણ કહી શકાય. શું કહી શકાય? OFDM. તો OFDM orthogonal frequency division multiplexing, where a channel bandwidth is split into many close packed subcarrier as or narrow channels. બરાબર. તો કે દરેક જે બેન્ડવિડ્થ વાળી જે ચેનલ છે એને તમે મેની પેકેટ્સના અંદર સ્પ્લિટ કરી શકો છો. ઓફ વિચ ટ્રાન્સમિટ સિગ્નલ્સ ઇન્ડિપેન્ડન્ટલી યુઝિંગ ટેકનિક્સ. એવી જે ટેકનિક્સ છે એને એ ટેકનિક્સને QAM ક્વોડ્યુચર એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સ ટેકનિક્સ પણ કહી શકો છો, જેને શોર્ટમાં QAM કહી શકાય છે. Then do not need any ground band and have better utilizations of available bandwidth. કે જે ગ્રાઉન્ડ બેઝ સિગ્નલ છે એ સિગ્નલ્સને તમે બેન્ડવિથ એની અવેલેબલ જે આપેલી બેન્ડવિથ છે એ પ્રમાણે તમે એ સિગ્નલ્સને યુટિલાઇઝ પણ કરી શકો છો. બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. મલ્ટીપ્લેક્સિંગ, વાય મલ્ટીપ્લેક્સિંગ, હિસ્ટ્રી ઓફ મલ્ટીપ્લેક્સિંગ, કન્સેપ્ટ ઓફ મલ્ટીપ્લેક્સિંગ, એની વાત કરી પછી એડવાન્ટેજીસ ઓફ મલ્ટીપ્લેક્સિંગ, એના પછી આપણે વાત કરી FDMની, જેને શોર્ટમાં ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ પણ કહી શકે. બરાબર. તો અસાઇનમેન્ટ માટે એક આ ક્વેશ્ચન્સ આપી દઉં, આજે 2-3 ક્વેશ્ચન્સ જે તમે લખી શકો. તો એક તો લખો, એક્સપ્લેન માઇક્રોવેવ ઇન બ્રીફ. એક્સપ્લેન માઇક્રોવેવ ઇન બ્રીફ. તો જેમાં માઇક્રોવેવના અંદર બંને આવી જશે. કયા? ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ અને સેટેલાઇટ માઇક્રોવેવ. બરાબર. એના પછી બીજો કન્સેપ્ટ લખો, explain what is infrared, characteristics of infrared. Second question એ કહી શકાય, what is infrared, explain characteristics of infrared. અને ત્રીજો આજે જે ચલાવ્યું કે what is multiplexing, explain with advantages and disadvantages of multiplexing, કે જેમાં હિસ્ટ્રી ઓફ મલ્ટીપ્લેક્સિંગ, કન્સેપ્ટ ઓફ મલ્ટીપ્લેક્સિંગ અને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ. અને ચોથા નંબરનો લખો, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, જેને શોર્ટમાં FDM પણ કહી શકાય. શું કહી શકાય? ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. બરાબર. તો 4 ક્વેશ્ચન્સ થયા. એક છે એક્સપ્લેન FDM, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. બીજો વોટ ઇઝ મલ્ટીપ્લેક્સિંગ ઇન બ્રીફ. એના પછી એક શોર્ટ ક્વેશ્ચન આપ્યો, વોટ ઇઝ ઇન્ફ્રારેડ અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફ્રારેડ. અને એક આપ્યો કે વોટ ઇઝ માઇક્રોવેવ, એક્સપ્લેન ઇન બ્રીફ. બરાબર. જેમાં ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ અને સેટેલાઇટ માઇક્રોવેવ. બરાબર. તો જેમ જેમ ચાલે એમ તમે અસાઇનમેન્ટ પણ લખી શકો. બરાબર. તો આજ જે સ્ટડી કર્યું એમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો કે વોટ ઇઝ મલ્ટીપ્લેક્સિંગ, વાય મલ્ટીપ્લેક્સિંગ,
history of multiplexing, concept of multiplexing, advantages of multiplexing, then FDM. બરાબર. તો શોર્ટમાં કહી દઉં કે મલ્ટીપ્લેક્સિંગ કોને કહી શકાય કે મલ્ટિપલ ડેટા જે સ્ટ્રીમ છે એને સિગ્નલ મીડિયમના અંદર કમ્બાઈન કરીને જે સિગ્નલ સેન્ડ કરો છો એવી ટેકનિક્સને મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. બરાબર. મલ્ટીપ્લેક્સિંગ ઇઝ ધ ટેકનિક્સ યુઝ ટુ કમ્બાઈન and send the multiple streams over a signal medium. This is known as multiplexing કહી શકાય. જેને શોર્ટમાં MUX પણ કહી શકાય છે, મલ્ટીપ્લેક્સર્સ પણ કહી શકાય છે. અને જે સિગ્નલનું ડીમલ્ટીપ્લેક્સિંગ કરે છે જેને શોર્ટમાં એવી ડિવાઇસીસને ડીમક્સ પણ કહી શકાય છે. બરાબર. દેન મલ્ટીપ્લેક્સિંગની શરૂઆત 1910 અંદર જ્યોર્જ ઓનસ્ટરે ડેવલપ કર્યું ટેલિફોન કેરિયરમાં અને 1870માં આ મલ્ટીપ્લેક્સિંગ ટેલિગ્રાફિક કમ્યુનિકેશન્સમાં યુઝ થયું. બરાબર. દેન મલ્ટીપ્લેક્સિંગ કોન્સેપ્ટ શું કરે છે તો કે એન ઇનપુટ સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે મલ્ટીપ્લેક્સરમાં અને એ સિગ્નલ્સનું કમ્બાઈન કરીને કમ્પોઝાઇટ સિગ્નલ્સમાં ડીમલ્ટીપ્લેક્સિંગ કરાવે છે. જ્યારે ડીમલ્ટીપ્લેક્સિંગ એ શું કરે છે તો કે જે કમ્પોઝાઇટ સિગ્નલ્સ આવે છે એ સિગ્નલને સેપરેટ કરે છે અને એના રિસ્પેક્ટિવ ડેસ્ટિનેશન્સ પર એ આઉટપુટ સિગ્નલ રિપ્રેઝન્ટ કરે છે. ધીસ ઇઝ નોન એઝ મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. એડવાન્ટેજીસ ઓફ મલ્ટીપ્લેક્સિંગ તો બે હતા. તો એક તો તમે સિંગલ મીડિયમના અંદર એક કરતાં વધારે સિગ્નલ્સ પાસ કરી શકો છો અને એની બેન્ડવિડ્થ, બીજો હતો એ કે એની બેન્ડવિડ્થ પ્રમાણે તમે સિગ્નલ્સને યુટિલાઇઝ પણ કરી શકો છો. બીજી વાત કરી ફ્રીક્વન્સી ડિવિઝન્સ મલ્ટીપ્લેક્સિંગ. તો ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એ એક કરતાં વધારે સિગ્નલ્સ કમ્બાઈન કરીને શેર કરે છે મીડિયમની અંદર. એવા સિગ્નલ્સને FDM કહી શકાય. તો એની પ્રોસેસ, એક્ઝામ્પલ, યુઝિસ ઓફ એપ્લિકેશન્સ આ બધી આપણે ચર્ચા કરી અને 4 ક્વેશ્ચન્સ તમને મેં અસાઇનમેન્ટના આપી. બરાબર. તો આજ આટલું ઇનફ છે. નેક્સ્ટમાં જોઈશું TDM, WDM અને સ્વિચિંગ. બરાબર. થેન્ક યુ.